આખા ભારતની અંદર હાહાકાર મચી ગયો. એક એક હિન્દુના લોહીની અંદર સુરાતન ચડી ગયું. આપણે ભગવાન રામની જન્મભૂમિ માટે થઈને ગામડે ગામડેથી ગયેલા કારસેવકો ઉપર અત્યાચાર થાય અને મોકો મળ્યો. જેને ગોળીબાર કર્યો તે સરકારને હટાવી દીધી. રામ ભક્તોની સરકાર બની. 6 ડિસેમ્બર 1992 દિવસે ડિસેમ્બર મહિનાની 1 તારીખે બધા કારસેવકોને ફરી આપણે આહવાન કર્યું કે સુપ્રીમ કોર્ટને દબાણ લેવા માટે ચાલો આપણે બધા અયોધ્યા. ફરી લાખો કારસેવકો અયોધ્યા પહોંચ્યા. 2 દી સુધી 3 દી સુધી રામધૂન બોલી એને જમાડવાની વ્યવસ્થા કરી. સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપે, કાલે ચુકાદો આપે, કોઈ જાતનો ચુકાદો આવ્યો નહીં. ત્યાં આવેલા કારસેવકોએ નક્કી કર્યું કે આ કેટલા વર્ષ સહન કરવું આપણે, આ 3 ગુમજ આપણે કેટલા વર્ષ જોવા. અને આવા નવયુવાન તમારા જેવડા કહેવાય કે જુવાનીઓ બધા લવન મૂછિયાઓ હનુમાનજીની તાકાત એમાં આવી ગઈ. ભગવાન રામની પ્રેરણા થઈ અને કીડિયારો ઉભરાય અયોધ્યાની જે 3 ગુમજ હતા એના ગુમજ ઉપર ચડી ગયા. બેરિકેડ હતા એના પાઇપ કાઢી લીધા. કોઈ જાતના હથિયાર નહોતા, ત્રિકમ નહીં, કોદારી નહીં, કોઈ જાતનું તગારા પાવડા નહીં, જેસીબી નહીં, ટ્રેક્ટર નહીં. અને બેરિકેડના પાઇપથી એ જે 3 ગુમજ હતા એ ગુમજ ઉપર ચડી અને વૈટલા ગુમજ ઉપર તોડવાનું ચાલુ કર્યું. લગભગ 2-2:30 વાગે 6 ડિસેમ્બર પહેલો ગુમજ તૂટી ગયો. સાંજે 5:30-6 વાગે બીજો ગુમજ તૂટ્યો. રાત્રે 9-9:30 વાગે ત્રીજો ગુમજ તૂટ્યો. અને 3 ગુમજ તૂટ્યા પછી 4 દિવાલના 3 ચોકઠા વળ્યા. એ દિવાલ જે હતી 8 ફૂટની ગઢની રાન જેવી પોળી હતી. એમાંથી મૂર્તિઓ નીકળી, એમાંથી ચક્ર નીકળ્યા, એમાંથી ભગવાનની અનેક અવશેષો નીકળ્યા, મંદિરના અવશેષો નીકળ્યા. અને એ દિવાલો જેસીબીથી પણ ન તૂટે એવી દિવાલો રાતના ફરી કારસેવકોએ તોડવાનું ચાલુ કર્યું. સવારે 5-6 વાગે મોહ ઉજળું થાય ને, જમીન દોસ્ત કરી, ઓટો સાફ કરી, ભગવાન રામની મૂર્તિ બેહાડી અને તાલપત્રીનું મંદિર બનાવી નાખ્યું. અને ભગવાન રામલલાની જય બોલાવી દીધી. બોલો રામચંદ્ર ભગવાનની જય. 6 ડિસેમ્બર 1992 જે લોકોનો 6 ડિસેમ્બર 1992 પછી જન્મ થયો છે એ લોકોને આ કથાની કોઈની ખબર નથી. આખા દેશની અંદર, આખા વિશ્વની અંદર હાહાકાર થઈ ગયો. કેટલાક દેશોએ તો શરમજનક કૃત્યો, બિન સાંપ્રદાયિક દેશની અંદર એક ધર્મનું આસ્થાનું કેન્દ્ર તોડી નાખ્યું. સરકાર કઈ બોલતી નથી, કોઈને પકડતી નથી. આવા કેટલાય સાધુ સંતો ઉપર આ મંદિર તોડવાના આરોપ લાગ્યા. કોર્ટમાં કેસો છે. આપને પણ એમ લાગ્યું કે બાબરી એક્શન કમિટી એમ કહે છે કે આ જમીન અમારી છે. નૃત્ય ગોપાલ દાસ એમ કે મને પૂજાની છૂટ આપવી જોઈએ. દિગંબર ખાનાના સંત એમ કે અમારે પૂજાની છૂટ આપવી જોઈએ. આ કોર્ટની અંદર આપણો કેસ લૂલો થઈ જાય. એટલે ભગવાન રામને સ્વયં આપણા વકીલ ભગવાન રામને કોર્ટમાં લઈ ગયા. રામ લલ્લાની મૂર્તિ હોય ને નાની, એ મૂર્તિ લઈને કોર્ટમાં ગયા અને રામના નામે અરજી કરી કે હું દશરથ રાજાનો દીકરો રામ, મારા 3 ભાઈઓ ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન, મારી પત્નીનું નામ જાનકી, મારા માતા પિતાનું નામ દશરથ રાજા, કૌશલ્યા માતા, અને આ શત્રુ ખરેખર જમીન છે, અમારો જન્મ થયેલો છે, આ જમીન મારી છે. આ બાબર નામના આક્રમણે મારી ઉપર મારા જમીન ઉપર હુમલો કર્યો એટલે પચાવી પાડેલી છે, મને પાછી આપો. કોર્ટે કીધું કે નિર્જીવ લોકો કોઈ દિવસ કોર્ટમાં આવી ન શકે. આ મૂર્તિ છે નિર્જીવ છે. કોર્ટ સજીવ લોકો માટે છે, જેનામાં જીવ હોય એના માટે છે. નિર્જીવ લોકો માટે, નિર્જીવ વસ્તુ માટે કોર્ટ નથી. આજે વકીલ બેઠા છે એને પણ ખબર છે કે જેનામાં આત્મા નથી, જીવ નથી, એ અરજી કરી શકતો નથી કોર્ટની અંદર.
આપણા વકીલે કીધું કે અમે હિન્દુ તરીકે જે મૂર્તિ સ્થાપિત કરીએ છીએ પ્રાણ પૂરીએ છીએ, એટલે અમે કહીએ છીએ પ્રાણ પ્રતિષ્ઠા. અમે એનો યજ્ઞ કરીએ, 7 દિવસ સુધી યજ્ઞ ચાલે, પવિત્ર જળમાં નવરાવીએ, કઠોળની અંદર રાખીએ, અનાજની અંદર રાખીએ, સુવર્ણમાં રાખીએ, ચાંદીમાં રાખીએ અને એમાં પ્રાણ પૂરીએ છીએ. આ મૂર્તિમાં અમે પ્રાણ માનીએ છીએ. અમે એની હારે વાતો કરી શકીએ, એ અમારી વાતો કરી શકીએ, એ સજીવ છે. આપણી વાત પોતે સ્વીકારી અને ભગવાન રામલલાના નામે આપણે જમીન પાછી માંગવાની અરજી સુપ્રીમ કોર્ટની અંદર. અહીંયા બેઠા તમામ નવયુવાન ભાઈઓને ધ્યાનમાં લઈએ કે 1992 થી લઈ અને 2019 26 વર્ષ સુધી ભગવાન રામ તારીખ પે તારીખ કોર્ટમાં જતા ગયા. મૂર્તિ લઈને ભગવાન રામ જાય, ફરી કોર્ટમાં તારીખ પડે, ફરી ભગવાન જાય, ફરી તારીખ પડે. અને ઓલો સલમાન ખાન ને ઓલો શાહરૂખ ખાન ને આમિર ખાન હણીકા મારવા જાય અને એને જામીન જોતી હોય તો રાયતે સુપ્રીમ કોર્ટ. તમને ખબર છે રાયતે સુપ્રીમ કોર્ટ આપણા ભગવાન માટે થઈને એની જમીન પાછી મેળવવા માટે 26 વર્ષ સુધી સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ એની ચાર્જશીટ છે, એમાં અનેક પુરાવાઓ 1500 પાના 2000 પાનાના ઉર્દુમાં છે, એનું ભાષાંતર અમને આવડતું નથી, એનો અનુવાદ કરી દો. સરકારને સૂચના આપી, સરકાર એનો અનુવાદ નથી કરતી. અમુક ભાષા અરબી ભાષામાં લેખ છે, અરબ નામું લખેલું છે, અરબી ભાષામાં છે, એની ભાષા અમને આવડતી નથી, તમે અમને અનુવાદ કરી દો. સરકારે એને કોઈ મદદ કરી નહીં. આમને 26 વર્ષ નીકળી ગયા અને જ્યારે રામ ભક્તોની સરકાર આવી, યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા અને એક સિંહ પુરુષ વડાપ્રધાન બન્યો, એમણે નક્કી કર્યું કે અમે 24 કલાકમાં અનુવાદ કરી દઈએ. લાવો, ફક્ત 48 કલાકની અંદર ચાર્જશીટનો અનુવાદ થઈ ગયો. ચુકાદા માટેના રસ્તા ચોખ્ખા થયા અને 2019ની અંદર કોર્ટે સ્પષ્ટ ચુકાદો આપ્યો કે આ જમીન રામલલાની છે. આ 77 એકર જમીન ભગવાન રામને અર્પણ કરવામાં આવે છે અને હિન્દુ સમાજ ત્યાં ભવ્ય મંદિર બનાવી શકે છે. એક ટ્રસ્ટ બનાવી અને મંદિર બનાવો. અને આપણે ટ્રસ્ટ બનાવ્યું રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર. પ્રત્યેક હિન્દુ પાસેથી 10 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા જે એનામાં રામ હોય આપે અને પ્રત્યેક હિન્દુના પૈસા આ મંદિર બને. કોઈ એક કંપનીના નામે નહીં, કોઈ એક ઉદ્યોગપતિના નામે નહીં, કોઈ એક દાનવીરના નામે નહીં. તો એ બિરલા મંદિર બનશે, અંબાણી મંદિર બનશે, રામ મંદિર નહીં બને. આ તો ઝૂંપડીમાં રહેનારો એક માણસ, વ્યક્તિ, સબરીની જેમ પ્રતીક્ષા કરનારી એક સબરી, ઝૂંપડીમાં રહેનારો ગોધરાથી આવેલો મજૂર, એની પાસે પણ જવાનું 10 રૂપિયા લેવાના. આપણા ઢાંકની અંદર ઘરે ઘરે આપણે ગયા, એક ઘર બાકી નથી. એક ઢાંકની અંદર નહીં, આખા ભારતના 5 લાખ ગામોમાં આપણે પહોંચ્યા. 5 લાખ 70 કરોડ હિન્દુઓ પાસેથી પૈસા લીધા. 2700 કરોડ રૂપિયા ભેગા થયા. અને આવડું મોટું જયારે અભિયાન હાલે ત્યારે એક ગેંગ એવી પણ છે કે જેનાનો વિરોધ કરવો છે. જેએનયુ ની અંદર સૂત્રો બોલે છે કે ભારત તેરે ટુકડે હોંગે ઇન્શાઅલ્લાહ ઇન્શાઅલ્લાહ. તમે સાંભળો છો એ સૂત્રોને ટીવીની અંદર એ ભારત તોલો ગેંગ આપણી પર આક્ષેપ પણ કરી શકે કે આ પૈસા ગયા ક્યાં, એનો પૂરેપૂરો પાઈનો હિસાબ, એનું ઓડિટ થઈ ગયું. એક પાવથી બુક પણ ખોવાણી નહીં. આપણે એક નાની ગરબી હોય એનો ડ્રો કરતા હોય ને કોઈ પાવથી બુક એકાદી ખોવાઈ જાય. એમાં કોઈ લઈ ગયું હોય ને 15 ની બધી ગોતો પડે. હાલ ને ભાઈ હવે તો દઈ જાય ને આપણે હિસાબ કરવો છે. એક નાનકડું હોય ને કોઈ નથી થતું. આ તો 5 લાખ ગામોનો હિસાબ 1 મહિનાની અંદર થઈ ગયો, ઓડિટ થઈ ગયું. આજે પણ ઓનલાઈન છે. અને 3 વર્ષની અંદર ભવ્ય મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો. દુનિયા આખીને કહી શકીએ કે જ્યારે હિન્દુ એક બને તો શું નથી કરી શકતો. આ હિન્દુ એકતાનું પ્રતીક. 18 વર્ણ એક થાય. અમે કોઈ જ્ઞાત જાતના વાળામાં માનતા નથી. ભયમ પંચાધિકમ સતમ. અમે જ્યારે સંકટ પડે ત્યારે 105 છીએ. એક બાજુ 100 એક બાજુ 5 એમ નથી. આવું કિનારા હિન્દુ સમાજે વિશ્વ આખાને કઈ બતાવ્યું તમે ધારીએ ને તો અમારા પૈસે આવું ભવ્ય મંદિર બનાવી શકીએ છીએ. અને આજે અયોધ્યા રંગબેરંગી અયોધ્યા બની ગઈ. 500 વર્ષ પછી ભગવાન પોતાના નિજ ધામની અંદર આવવાના છે. 14 વર્ષના વનવાસ પછી જ્યારે ભગવાન આવતા હતા ને તો પણ આખી અયોધ્યા એનું સ્વાગત કર્યું. કામ ધંધા બંધ રાખ્યા હતા. ઘરે આ લાપસીના આંગણ મૂક્યા હતા.
મીઠાઈ વેચી હતી, રંગોળી કરી હતી, ઢોલ નગારા વગાડ્યા હતા, આનંદ ઉત્સવ કરેલા, ગાંડું બની ગયું હતું એની જેમ 500 વર્ષ પછી ભગવાન રામ ની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે 22મી જાન્યુઆરી. અને એટલા માટે અયોધ્યાથી પૂજન થયેલો કળશ, ચોખા ભરેલા અક્ષત ગાયત્રી આશ્રમ ગધેથર આવ્યા. પૂજ્ય લાલ બાપુએ એને અભિમંત્રિત કર્યા અને બાપુની પૂજા પાઠ થઈને એને અભિમંત્રિત થયેલા ચોખાના કળશ આપણે અહીંયા ઢાંકની અંદર ગણેશજીના મંદિરે પણ પધરામણી કરી. આવતીકાલે આપણે સૌ આ કળશને વાજતે ગાજતે ગામમાં શોભાયાત્રા સ્વરૂપમાં ફેરવીએ. માતાઓ બહેનો એને આવતીકાલે 4 વાગે સબરીની જેમ હાજર રાખવાનું કહીએ, ધૂન બોલીએ, આનંદ કરીએ, ભગવાન રામનો જય જયકાર કરીએ અને અયોધ્યાથી આવેલા કળશને આખું ગામ વધાવે, ફૂલથી વધાવે. राम आएंगे तो मैं अंगना सजाऊंगी, राम आएंगे तो मैं दिवाली मनाऊंगी. આવા ગીતો આપણે મોબાઈલમાં જે વગાડીએ છીએ ને એને આપણે સાર્થક કરવાનો સમય આવ્યો છે. આ ચોખાની પડીકી કાગળની સફેદ કલરની શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના સિક્કાવાળી છાપેલી કોથળીની કાગળની કોથળીમાં 10 ગ્રામ એટલે 1 ચમચી હળદરમાં મિશ્રિત શુદ્ધ ઘીમાં અને હળદરમાં મિશ્રિત થયેલા ચોખા સ્વરૂપે એક ઘરની અંદર આમંત્રણ આપવા જવાનું છે. સરસ મજાના કપડાં પહેરી એક થાળીની અંદર ભગવાન રામનો ફોટો રાખો, બીજી થાળીની અંદર આ ચોખાની પડીકી રાખો. શ્રી રામ જય રામની ધૂન બોલતા બોલતા કલાક 1.5 કલાક સાંજે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી એક દી ગયા, આ શેરી પૂરી કરી, બીજા દિવસે બીજી ગલી પૂરી કરી. 1 થી 15 તારીખ આજથી શરૂ કરીને 15 તારીખની 15મી જાન્યુઆરી સુધીમાં આખા ભારતના એક પણ હિન્દુ ઘર એવું નહીં હોય કે જ્યાં અયોધ્યાથી આવેલા ચોખા આમંત્રણના સ્વરૂપમાં આપણે પહોંચાડશું નહીં. આપ સૌના સહકારથી ઢાંકની અંદર પણ કોઈ જ્ઞાતિનું 18 વરણ નાની મોટી કોઈ જ્ઞાતિ બાકી ન રહે, બધાને ઘરે જવાનું, વાજતે ગાજતે જવાનું. હું તો એમ કહું છું કે મજૂરી કરવા આવેલા ગોધરિયાને પણ ચોખા આપવાના છે. એને કહેવાનું છે અયોધ્યાથી આ ચોખા આવ્યા છે, ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા 22મી તારીખે છે, તમે નિમંત્રણ સ્વીકારો. તમને અયોધ્યા આવવા માટેનું અમે નિમંત્રણ આપીએ છીએ, પણ તો તમે અયોધ્યા ના આવી શકો તો 22મી તારીખે આપણા ગામના રામજી મંદિરે મહાઆરતી રાખેલી છે. તે દિવસે 11 થી 1 3 કલાક સંપૂર્ણ હિન્દુ સમાજ પોતાનો કામ ધંધો બંધ રાખી, વાડી કામ દુકાન ધંધા બંધ રાખી અને હિન્દુ એકતાનો પરિચય આપે. 18 વર્ણ ભેગું થઈને ભગવાન રામની મહાઆરતી કરે. 21મી તારીખ 22મી તારીખ સવાર અને 22મી તારીખે સાંજે પ્રત્યેક હિન્દુ ઘરની અંદર 5 કરતા વધારે દીપમાળાઓ, 5 દીવાની દીપમાળાઓ પ્રગટે, ઘરે રંગોળી થાય, ગામ આખું સ્વચ્છ બને, ઘરની અંદર લાપસીના આંધણ મુકાય, મહાપ્રસાદ વેચાય, મંદિરની આજુબાજુ ધજા પતાકાથી સુશોભન થાય, મંદિરના ભગવાનના વાઘા બદલે, ધજા બદલે, એક આનંદ ઉત્સવનો માહોલ બને, એક ગામ અયોધ્યા બને, પ્રત્યેક મંદિર અયોધ્યા બને, પ્રત્યેક ઘર અયોધ્યા બને, એવો એક માહોલ ઉભો કરવા માટે આજની આ મીટિંગ છે. આપ સર્વે અહીંયા પધાર્યા છો. તમારા બધા જ ગામોની અંદર જે ગામમાંથી આવ્યા છે બધા ગામ પોતાના ગામની બધી જ જ્ઞાતિના આગેવાનોને બોલાવી એક સમિતિ બનાવો. 11 લોકોની 22 લોકોની એનું નામ આપો. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સમિતિ તણસ્વા, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સમિતિ ડાંગ, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સમિતિ મેરવદર, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સમિતિ ગધેથર, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સમિતિ રાજપરા, એવું નામ આપી 22 લોકોની ગામના પ્રતિષ્ઠિત એવા તમામ જ્ઞાતિના એક વ્યક્તિને લઈને એક સમિતિ બનાવવાની. એનો એક સંયોજક બને, એક સહસંયોજક બને. આ સમિતિના નામ કાલ પરમની તમે ઉપલેટા આવીને મુખ્ય કાર્યાલય છે ત્યાં આપી શકો. દિનેશભાઈ ચંદ્રવાણી અને કૌશલભાઈ પરમાર એ આપણા સંયોજક છે, એમને પણ ફોન કરીને આપી શકો. એના સિવાય બધા રામ ભક્તો ઘણા બધા કામ કરે છે તમારા ગામની અંદર, એને પણ આપી શકો. અને 10 થી 11 કરતા વધારે યુવાનોની એક સમિતિ બનાવવાની.
જે રામ ભક્ત યુવાનો ઘરે ઘરે ચોખા આપવા જશે, તોરણ બનાવશે, ધજાઓ લગાવશે, પ્રસાદ વેચશે, રંગોળીઓ કરશે, ભગવાન રામના મંદિરની આજુબાજુ ડેકોરેશન કરશે. આવા એક રામ ભક્ત નવયુવાનોની પણ એક સમિતિ બનાવવાની, એ સમિતિ બધું ડેકોરેશનનું કામ કરે. તો આવું તે ગામની વ્યવસ્થા ઊભી કરો. પ્રત્યેક ગામ અયોધ્યામય બને, પ્રત્યેક હિન્દુ રામમય બને. સબ મેં રામ, બધામાં રામ, રામમાં બધા. એવી રીતે હળી મળીને હિન્દુ એકતાનો પરિચય. 22મી તારીખ પછી જ્યારે આપણે આ મહાઆરતી કરશું ને, તો વિશ્વ આખું નોંધ લેશે. જો હિન્દુ એક બને ને, તો દુનિયાની કોઈ તાકાત નથી કે આ ભારતને મહાસત્તા બનતા રોકી શકે. આ ભારત જો મહાસત્તા બને, એક વખત જ્યારે વિશ્વગુરુ ભારત હતું, દુનિયા આખી ભારતની અંદર સામે જોતું હતું. દુનિયા આખીને શિક્ષણનું કામ નાલંદા વિદ્યાપીઠ, તક્ષશિલા વિદ્યાપીઠ કરતું હતું. અહીંના રાજા મહારાજા કૃષ્ણ ભગવાનને કહેવાતું કૃષ્ણ મંદિર જગત ગુરુ. આખા વિશ્વને માર્ગદર્શન કરનારો ભગવાન કૃષ્ણ હતો. આ ભારત એ વિશ્વને માર્ગદર્શન કરનારું ભારત હતું. એ ભારત બનાવવા માટેની શરૂઆત, વિશ્વ વંદ્ય ભારત બનાવવાની શરૂઆત 22મી તારીખથી થવાની છે. આ ભગવાન રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા નથી, એક વિશ્વગુરુ ભારતની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. જો 100 વર્ષ પહેલા થયું હોત ને, તોય આપણે ન હોત, અને હજી 100 વર્ષ પછી જો થાત ને, તોય આપણે ન હોત. ભગવાન રામની કૃપા છે કે આપણે અત્યારે છીએ. આજ આંખે અને આજ શરીરે આપણે આ બધું જોઈને જવાના છીએ. એટલા માટે દરેક મંદિર ઉપર ટીવી લાગે. ઘરે ઘરમાં બેસીને ટીવી જોવા નથી. ભગવાન રામની પ્રતિષ્ઠા ભેગું થઈને હિન્દુ સમાજ મંદિરમાં ભેગો થાય, મંદિરમાં આવે અને ત્યાં ટીવીની અંદર આખી પ્રાણ પ્રતિષ્ઠા જુએ. અયોધ્યાની પ્રથમ આરતી ત્યાં થાય, અહીંયા ભગવાન રામની ઝાલર વાગે. આવો એક સરસ કાર્યક્રમ આપ સૌ તમારા ગામની અંદર કરો. એ વાત કરવા માટે આજે આપણે આ મિટિંગ કરેલી છે. તો મેં કીધી વાત તો તમને બધાને સમજાઈ ગઈ છે. પૂજ્ય લાલ બાપુએ પણ અયોધ્યાની અંદર જ્યારે 22 તારીખનો કાર્યક્રમ છે, તો ત્યાંની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફક્ત 8000 લોકોનો જ કાર્યક્રમ રાખેલો છે. એમાં ગણમાન્ય ઉદ્યોગપતિઓ હશે, ગણમાન્ય રમતવીરો હશે, સેલિબ્રિટીઝ હશે, અને 2000 જેટલા 2-3000 જેટલા સંત મહાત્માઓ હશે. એનો અગાઉથી યાદી આવી હશે અને પ્રવેશ કરવાના નંબર આપ્યા હશે. આખું અયોધ્યા સુરક્ષામય હશે, કોઈ ત્રાસવાદી કૃત્ય ન બને અને કોઈ વિધર્મી આની ઉપર હુમલો ન કરે, એની ખરાબ નજર આની ઉપર ન લાગે. એટલા માટે સુરક્ષાની પૂરી વ્યવસ્થા હશે. ત્યારે એના કોડ નંબર સાથે એને જ પ્રવેશ આપવામાં આવશે.